યત સંકલ્પાત પતિ તપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલામ સોયમ શ્રીમાન નિખિલ જગતાં અંતરાત્માવતીર્ણો ધર્મમ રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. મહામાનવ નિર્માણ પ્રવચન માળામાં અત્યાર સુધી આપણે 9 પ્રવચનો સાંભળી ચૂકેલા છીએ. આજે આપણે આ 10મા પ્રવચનનો પ્રારંભ કરી રહેલા છીએ. ખરેખર માણસના જીવનની અંદર આપણે ઘણું બધું પ્રાપ્ત કરતા હોઈએ છીએ, પરંતુ આ શરીર દ્વારા પરમ તત્વનો સાક્ષાત્કાર કરવાનો છે. પરમ તત્વની પાસે પહોંચવાનું છે. અને ખરેખર એ જો પ્રાપ્ત કરી શકીએ તો સાચા અર્થની અંદર આપણે મહામાનવ કહેવાને લાયક છીએ. તો ગઈકાલના પ્રવચનની અંદર આપણે એ જોતા હતા કે જે લોકો વિષયની અંદર આસક્ત થયા છે અને કેવળ સાંસારિક પદાર્થોની અંદર કે સાંસારિક પ્રવૃત્તિની અંદર રચ્યા પચ્યા રહ્યા છે, એ લોકો કોઈ દિવસ આ મનુષ્ય જીવનનું પરમ ફળ ઓળખી શકતા નથી અને પામી શકતા પણ નથી. અને એના જીવનની અંદર અંતે એને ચોક્કસ પસ્તાવો રહે છે. અંતે ચોક્કસ એને એવો એક અહેસાસ પ્રાપ્ત થાય છે કે જીવનમાં જે કરવાનું હતું એ રહી ગયું. એટલે જીવનનું ધ્યેય બંધાવતા ગુણાતીતાનંદ સ્વામીએ બહુ સુંદર એક વાત કરી કે આપણો જન્મ 2 વાત સિદ્ધ કરવા સારો થયો છે. તેમાં એક તો અક્ષરરૂપ થવું, એમાં દેહ અંતરાય રૂપ છે, અને બીજું ભગવાનમાં જોડાવું, પુરુષોત્તમ નારાયણની અંદર જોડાવું, એની અંદર સંગ અનેક પ્રકારે અંતરાય રૂપ રહેલો છે. આ 2 ખોટ ગુણાતીતાનંદ સ્વામી કે ટાળવી જો આપણી અંદર હોય તો. અને આ મેળિયું મળેલી છે, સારું સારું ખાવા આપણને મળે છે, દુનિયાની અંદર માન મોટાઈ વગેરે પ્રાપ્ત થાય છે. આ કોઈ મનુષ્ય જીવનનું ફળ નથી. અરે એ તો વિમુખ માણસ જે હોય, જે ભગવાનથી દૂર ગયેલા હોય, એ લોકોને પણ બધું પ્રાપ્ત થાય છે. પરંતુ મનુષ્ય દેહનું ફળ તો એટલું જ છે કે સારા વ્યક્તિનો સંગ મળે અને આપણા સ્વભાવો બધા ટળે, એ ખરેખર મનુષ્ય જીવનનું ફળ રહેલું છે. તો ગુણાતીતાનંદ સ્વામી આ વાત બહુ સુંદર રીતે આપણને સમજાવી રહેલા છે. 1970ની સાલમાં બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ઇંગ્લેન્ડની અંદર પધારેલા, અને ત્યાં યોગીજી મહારાજ બહુ સુંદર એક વાત કરે છે
કે ભગવાનને ભજતા નથી તે આખી દુનિયાના લોકો મૂર્ખ છે. જે લોકો ભગવાનને ભજે એ જ ડાયા, એ જ બુદ્ધિશાળી, એ જ હોશિયાર, એ જ વિદ્યાવાન અને એ જ લોકો ખરેખર શાણા રહેલા છે. પરંતુ વચ્ચે એક હરિભક્ત આવીને યોગીજી મહારાજને બાપા એ મૂર્ખ વિના ક્યાં લોકોને ચાલે છે? ત્યારે યોગીજી મહારાજ એવું બોલ્યા કે જે એના જેવા હોય એને ન ચાલે, બાકી બીજાને તો ચોક્કસ ચાલે. માટે ભગવાન નથી ભજતા એ બધા જ યોગીજી મહારાજ કહે મૂર્ખ રહેલા છે. તો ભગવાન ભજ્યા વિના જીવનની અંદર ગમે તેટલું આપણે પ્રાપ્ત કરીએ તો એ અંતે અધૂરપ લાગશે. ભૌતિક શાસ્ત્રમાં જેને નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયેલું છે એવા એક બહુ જ મોટા વૈજ્ઞાનિક કહી શકીએ અને જેનું નામ દુનિયાની અંદર ખૂબ મોટું ગણાય એવા માર્ટિન રાઈસ, એમણે ખરેખર ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી, પરંતુ છતાંય એના જીવનની અંદર એને અધૂરપ લાગી. એ પોતાના જીવનના અંતભાગની અંદર એવું કહે છે કે મારી વૈજ્ઞાનિક કારકિર્દી ખરેખર અદ્ભુત રહેલી છે, પણ અંત સમયે આજે હું એવું અનુભવ્યા વિના રહી શકતો નથી કે ઈસવીસન 1946 ની સાલમાં જો હું ખેડૂત બની ગયો હોત તો આના કરતા વધારે સારું હોત. આટલી બધી મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી. રેડિયો એસ્ટ્રોનોમીના એ પોતે તજજ્ઞ હતા, જબરજસ્ત એમાં જ્ઞાન ધરાવતા હતા, પરંતુ છતાંય એને અધૂરપ લાગી. પ્રસિદ્ધ ગાયક કલાકાર કિશોર કુમાર બહુ સારા ગાયક હતા એના જમાનાની અંદર, અને બહુ સારું ચાર્જ પણ એક ગીતનું લેતા હતા. પરંતુ આ કિશોર કુમાર એવું બોલે છે કે અત્યારે હું આ ગાયક છું એના કરતા ખંડવા મારું ગામ એની અંદર હું હોત અને એક માસ્તર શિક્ષકની નોકરી કરતો હોત અને લોકો મને કિશોર માસ્તર કહીને બોલાવતા હોત તો આના કરતા મને આનંદ આવત, મજા આવત. પરંતુ આ પ્રસિદ્ધિની અંદર આજે મને આનંદ આવતો નથી. હું વધારે સુખી હોત જો ગામડામાં હોત તો. કેટલા બધા લોકોને આની ઉપરથી એવો એક અહેસાસ પ્રાપ્ત થાય છે કે ખરેખર જિંદગીની અંદર કંઈક પ્રાપ્ત કરવાનું છે. ભારતના માન્ય વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ, પહેલા ભારતના વડાપ્રધાન, એમની બાયોગ્રાફીના લેખક ફ્રેન્ક મોટેસ, એ ફ્રેન્ક મોટેસ પોતે એવું લખે છે કે અંતિમ પ્રકરણ એની અંદર આ લખે છે એ પોતે કે જીવનની યુવાની પછી મધ્યાંતરે એકદમ ભર્યું આ જીવન લાગતું હતું, એકદમ ભર્યું આ જીવનનું સરોવર લાગતું હતું, પણ અંતિમ દાયકામાં ખાલી એ લાગવા માંડ્યું અને ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી, પણ ઘણું બાકી પણ રહી ગયું. એની મને ખરેખર અત્યારે યાદ આવે છે અને અધૂરા જીવનનો, અધૂરપનો મને ખરેખર વસવસો અનુભવાય છે. આ ભાવાર્થનું એમણે આ કહેલું છે. તો આની ઉપરથી આપણને ખ્યાલ આવે કે આવા મોટાને પણ જીવનના અંતિમ તબક્કાની અંદર કંઈક ખૂટ્યું એવો અનુભવ થઈ રહેલો છે. એટલા માટે આપણા મહાન પુરુષોએ અને શાસ્ત્રોએ કહેલું છે કે જીવનના અંત ભાગની અંદર ભગવાન યાદ આવે. કદાચ કોઈક વખત સિદ્ધિ પ્રાપ્ત ન પણ કરેલી હોય, દુનિયાની રીતે આપણે કદાચ આગળ ન પણ વધેલા હોય, વિશ્વમાં કદાચ આપણી કોઈ કીર્તિ કે નામના એવી છવાયેલી ન પણ હોય, પણ જો અંતે ભગવાનની સ્મૃતિ આવે, અંતે ભગવાન આપણને યાદ આવે
તો એના જેવો કોઈ લાભ રહેલો નથી. એતાવાન સાંખ્ય યોગાભ્યામ સ્વધર્મ પરિનિષ્ઠયા જન્મ લાભ પરઃ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. સાંખ્ય શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, આ બધા જ શાસ્ત્રોનો સાર એટલો જ રહેલો છે. આ જીવનનો, જન્મનો પણ લાભ એ જ છે, અંતે નારાયણ સ્મૃતિ. આ જીવનને જ્યારે આપણે છોડીએ ત્યારે ભગવાન નારાયણની આપણને સ્મૃતિ રહે, ભગવાન નારાયણ આપણને યાદ રહે. આ એક જન્મનો મહાન લાભ રહેલો છે. એટલા માટે તો બ્રહ્માનંદ સ્વામીએ ગોડીના પદની અંદર અદ્ભુત ગાયું, यूं ही जन्म गुमात भजन बिन यूं ही जन्म गुमात समझ समझ नर मूढ़ अज्ञानी काल निकट चली आत ब्रह्मानंद कहे तेरी मूर्ख आयुष्य वृथा ही जात भजन बिन यूं ही जन्म गुमात. ભજન વગર, ભક્તિ વગર, ઈશ્વરની આરાધના વગર આપણો જન્મ એમ આપણે ગુમાવતા હોઈએ છીએ. કદાચ સિદ્ધિઓ મળે પણ ભક્તિ ન મળે તો પસ્તાવો રહે. એટલે દેવાનંદ સ્વામી આપણને ટકોર કરે છે, દેવાનંદ સ્વામી આપણને જાગૃત કરે છે કે ભજ્યો નહીં ભગવાન મૂરખ જીવતા મર્યો. જો ઈશ્વરની આરાધના નથી કરી તો જીવતો જ મરેલો છે, મરવાનું એને ક્યાં રહ્યું. અને ખરેખર ભગવાનની આરાધના વિના મહાન સમ્રાટો, આ દુનિયાને ધ્રુજાવનારા, આજે વિશ્વ જેને યાદ કરે છે એવા સમ્રાટોને પણ પસ્તાવો રહી ગયો, અધૂરપનો અનુભવ થયો, અધૂરું લાગ્યું. કારણ દુનિયામાં ગમે તેટલું આપણે મેળવીએ તો પણ એ ઓછું જ લાગશે, સિવાય કે ભગવાન. ઊંચાઈ મળવાથી કઈ મંજિલ મળી જતી નથી, યાદ રાખો. ઊંચાઈ મળવાથી કઈ મંજિલ મળી જતી નથી. કઈક વ્યક્તિઓને પર્વત ઉપર રખડતી જોઉં છું. ઉપર ચડી ગયા એનો મતલબ એવો નથી કે મંજિલ મળી ગઈ તમને. અરે પર્વત ઉપર એ લોકો રખડતા હોય છે. મહાન સિદ્ધિઓના શિખરો ઉપર બેઠેલા લોકો પણ પસ્તાતા હોય છે. કિંગ સોલોમન, જેની વાતો બાઇબલની અંદર બહુ જ વિસ્તારપૂર્વક આવે છે, ઇઝરાયલના રાજા હતા. એની પાસે એ જમાનાની અંદર 30,000 કિલો સોનું હતું અને દર વર્ષે 9.6 લાખ તોલા સોનું એના ખજાનાની અંદર જમા થતું હતું. એટલે કે 9,600 કિલો સોનું દર વર્ષે એના ખજાનાની અંદર જમા થતું હતું, ઉમેરાતું હતું. 30,000 કિલો તો હતું જ, તદુપરાંત આટલું દર વર્ષે એના ખજાનાની અંદર ઉમેરાય. અત્યારે જે ભાવ ચાલતો હોય સુવર્ણનો તે અત્યારે લગભગ 57,000 ની આજુબાજુ ભાવ ચાલી રહેલો છે. તો એ જમાનાની અંદર જે ભાવ હશે તે પણ આટલું સોનું એની પાસે હતું. અને એની પાસે 1400 રથ હતા, લગભગ 12,000 જેટલા ઘોડાઓ હતા. જેરુસલેમ મંદિર પણ એને બંધાવેલું હતું. અરે એટલું જ નહીં, એની પાસે 700 રાણીઓ હતી. કેટલા વૈભવમાં જીવતો હશે. અને 300 રખાતો હતી રાણીઓ ઉપરાંત. અને દરેકને રહેવા માટે જુદો બંગલો અને દરેકને માટે જુદો રથ. અમર્યાદિત એની પાસે સત્તા હતી, સંપત્તિ હતી, સુંદરીઓ હતી અને સગવડો બધું જ દુનિયાની અંદર જેટલું કંઈ આપણે કહી શકીએ બધું જ એની પાસે હતું. અને એ પોતે બોલે છે, I observe everything going on under the sun. It is all meaningless, like chasing the wind. સૂર્યની નીચે મેં બધું જોયું, બધું પ્રાપ્ત કરી લીધું.
ખરેખર એ બધું જ અર્થહીન છે. એમાં કોઈ મિનિંગ રહેલો નથી, એનો કોઈ મતલબ જ રહેલો નથી. હવાને પકડવાના માટે કોઈ જેમ બાચકા મારે એવી રીતે મેં બાચકા મારેલા છે. ખરેખર એની અંદર મને કંઈ પ્રાપ્ત થયું નથી. આટલું બધું મેળવ્યા પછી પણ કિંગ સોલોમનને એવો અનુભવ થયો કે જીવનમાં મેં જે મેળવવાનું હતું એ ન મેળવ્યું, અને જે મેળવેલું છે એ મને સુખ નથી આપતું. કોઈ માણસ આટલું તો ભાગ્યે જ મેળવી શકે. આટલું બધું મેળવ્યા પછી પણ એ વ્યક્તિને અંતરની અંદર આનંદ નથી, સુખનો અનુભવ નથી. આની ઉપરથી આપણને ખબર પડે કે વિષયોમાં, દુનિયાની અંદર પ્રવૃત્તિની પાછળ આપણે પડ્યા હોઈએ પણ પરમાત્માની પાછળ જ ન પડીએ તો કોઈ દિવસ આનંદનો અહેસાસ પ્રાપ્ત ન થાય. વિન્સ્ટન ચર્ચિલ, ઇંગ્લેન્ડના વન ઓફ ધી બેસ્ટ પ્રાઇમ મિનિસ્ટર, 1874 થી 1965 સુધીનો એનો કાળ. બીજા વિશ્વયુદ્ધની અંદર ઇંગ્લેન્ડ અડધું ભડકે બળતું હતું. ખરેખર ઇંગ્લેન્ડને જેને વિજય અપાવ્યો એવા વિન્સ્ટન ચર્ચિલ, અને બહુ બાહોશ એ પોતે હતા, કોઈ સામાન્ય નહોતા. અતિશય હોશિયાર, અતિશય બાહોશ. દુનિયાના જે સારા રાજ્યકર્તાઓ હોય એમાં એની પોતાની ગણના થતી હતી. એના જીવન ચરિત્રની અંદર એના જ સુપુત્રી એવું લખે છે કે મારા પિતા બહુ બાહોશ હતા, અતિશય બાહોશ, શક્તિશાળી, લોખંડ કરતા પણ મજબૂત હતા, અતિશય, કોઈથી ક્યારે ડરે નહીં એવા મારા પિતાશ્રી હતા. પણ પિતાના જીવન ચરિત્રમાં એને લખ્યું છે કે પોતાના ગમે તેટલા ગુણ ગવાતા તો પણ એને એવું લાગતું કે હું ખાલી છું. એને ઘણું બધું માન મળતું હતું પરંતુ અંતરથી એને ખાલીપાનો અનુભવ થતો હતો. આ એની દીકરી જ લખે છે જેનું નામ સેરા ચર્ચિલ. અને ચર્ચિલના મૃત્યુ વખતના શબ્દો એ પોતે જ એવું બોલે છે, મેં ઘણું બધું હાંસલ કર્યું છે છતાં જીવનના અસ્તા ચડે મેં ખરેખર કંઈ મેળવ્યું નથી. હું એક નિષ્ફળ જીવન જીવ્યો છું. આ એક્ઝેક્ટ એના શબ્દો રહે, હું એક નિષ્ફળ જીવન જીવ્યો છું. આટલું બધું સફળ જીવન આપણને લાગે પરંતુ છતાં એના પોતાના એવા શબ્દો રહેલા છે. તો એની ઉપરથી આપણને ખબર પડે કે આવા સમ્રાટોને પણ ખાલીપાનો અનુભવ થઈ રહેલો છે. કાબુલનો બાદશાહ મોહમ્મદ ગઝની, 35 વર્ષની એની ઉંમર હતી. 17 વખત એમણે સોમનાથ મંદિર લૂંટ્યું. સોના મોરો, હીરા ઝવેરાત બધું કેટલું બધું લૂંટી ગયો. દરવાજા સુવર્ણના હતા, બધું જ લૂંટીને પોતાના દેશની અંદર ગયો. હિન્દ પર કેતા ભારત પર એને 12 વખત ચડાઈ કરેલી. કોક વખત જ્યારે ચડાઈ કરે તો 2 વખત મંદિર લૂંટે. 700 ઊંટ અને 300 રાણી હતા. જ્યારે અહીંયા આગળથી લૂંટીને જાય છે છેલ્લી વખત, અને પંજાબમાં જેલમ નદીના કિનારે એને તાવ આવ્યો, અને આ જીવલેણ તાવ હતો, મટી શકે એવી કોઈ શક્યતા જ હતી નહીં. અને એ પસ્તાવાની સાથે છેલ્લે બોલે છે કે વ્યર્થ લોહીની નદીઓ વહાવી, મૃત્યુ નજીક આવી ગયું છે અને મને ખરેખર ખૂબ બળતરા થાય છે. એના જે સરદારો હતા, એના સિપાહીઓ બધા હતા, એ લોકોએ સંપત્તિનો ભાગ પાડી લીધો અને આ મોહમ્મદ ગઝની મૃત્યુ પામે છે. અંતે પસ્તાવાની સાથે મૃત્યુ પામ્યો.
તો આટલું મેળવ્યા પછી પણ જીવનની અંદર એને પસ્તાવો રહી ગયો. ભારતનો ઔરંગઝેબ રાજા 1658 થી 1707 સુધી આ પ્રમાણે એનો કાળ, અને 1707 ની અંદર એનું મૃત્યુ થાય છે. દિલ્હીના રાજ સિંહાસન ઉપર 49 વર્ષ સુધી એને રાજ કર્યું, અને 90 વર્ષે આલમગીર નામામાં એને પોતે જ લખેલું છે કે સારી જિંદગાની ફિઝૂલ ગઈ, નકામી ગઈ. આટલી જિંદગી મેં પ્રાપ્ત કરી સુંદર, પણ એ બધી ફિઝૂલ ગઈ, અને મોત ઉંમરે ઊભું હતું. ત્યારે પોતાના પુત્રોને લખે છે. પોતાના 2 પુત્રો હતા, મોહમ્મદ આઝમ અને કમબખ્શ. આ 2 પુત્રોને એને દર્દ ભર્યા શબ્દોની અંદર સંદેશા આપ્યા છે. ખરેખર એ સંદેશાનો ભાવાર્થ આપણે જોઈએ તો આપણું દિલ હલી જાય. અને એમાં પણ આઝમને એમને લખ્યું, મોહમ્મદ આઝમને શું લખે છે કે હું એકલો અટુલો છું અને કોઈ અજનબીની જેમ ચાલ્યો જઈશ. કોણ છું અને શું કરતો આવ્યો છું તે બાબતે બેખબર છું, મને ખબર નથી. સત્તા પર વીતેલી દરેક પળ પાછળ દર્દ મુક્તિ ગઈ છે. સામ્રાજ્યની જાળવણી કરનાર, એનું રક્ષણનું કામ કરનાર, ખરેખર આ બધું મેં કર્યું, પરંતુ આટલી કિંમતી જિંદગી એમે એમને વેડફી નાખી. ખુદા મારા દિલમાં જ હતો, હું એને મળી શકત, ખુદાને પ્રાપ્ત કરી શકત, પરંતુ એને હું દેખી શક્યો નહીં. અને જિંદગી ફાની છે, ગુજરી ગયો છે, મારો વખત નીકળી ગયો છે, અને કોઈ હવે આશા મને બચેલી નથી. આખી શાહી ફોજની દશા પણ મારા જીવિત થઈ રહેલી છે. ફોજ, એના સૈનિકો એ પણ ખરેખર ગભરાઈ ગયેલા, ચકિત થઈ ગયો, બેચેની. ખુદા નજીક હતો, પરંતુ એને ઓળખી ન શક્યો, અને સૂકા પાંદડાની જેમ અત્યારે હું બળી રહેલો છું. મને ડર છે, મારા જીવાત્માનો છુટકારો થશે કે નહીં એનો મને ખોફ છે. અને મને થનારી આગળ જે સજાઓ એ ખરેખર કેવી થશે એ હું જાણતો નથી. હું એ પણ જાણું છું કે ખુદાની રહેમ દિલી અને દરિયા દિલી પર મને યકીન છે, તો પણ મારા જે ખરાબ કામોનો મને ડર રહેલો છે. વિચાર તો કરો કેવું લખે છે પોતાના પુત્ર. અને બીજો પુત્ર કમબખ્શ, એને એવું લખે છે કે પ્રાણ પ્યારા, હું અટુલો અલવિદા કહું છું. તારી લાચાર હાલત માટે મને ખેદ છે, પણ એનો શો ફાયદો? મેં ગુજારેલા જુલમની હર પળને, મેં કરેલા દરેક પાપનો, મેં કરેલી દરેક બેઇન્સાફીનો નતીજો હું મારી જોડે લઈ જાઉં છું. આ બીના અજબ છે. કેવું સરસ લખે છે કે હું આ દુનિયામાં ખાલી હાથે વિદાય થાઉં છું. આટલું બધું સામ્રાજ્ય 49 વર્ષ સુધી દિલ્હીના તખ્ત પર, રાજ સિંહાસન ઉપર આરૂઢ થયા, પણ કહે છે કે હું ખાલી હાથે જાઉં. જ્યાં જ્યાં નજર કરું છું ત્યાં ત્યાં ખુદા નજરે પડે છે. મેં ખોફનાક કર્મ કર્યા છે, અને ખરેખર મને કેવી સજા થશે એની હું પ્રતીક્ષા કરી રહેલો છું. જો બહારથી બધું જ છે, બહારથી વૈભવ છે, અંદરથી માણસોને ખાલીપણનો અનુભવ થાય છે. બહારથી બધું સંપૂર્ણ તમને લાગે, અંદર એકદમ ખાલી ખાલી અનુભવ. બહાર વૈભવ છે અને અંદર ભિખારી રહેલા છે. બહારથી વાહવા લોકો કરે છે અને અંદર એકલા ઢૂલા રહેલા છે. આની ઉપરથી આપણને ખબર પડે
કે દુનિયાની અંદર કેવળ વિષય પાછળ, કેવળ જગતની પાછળ જે રચ્યા પચ્યા રહે છે એને આવો જ ચોક્કસ અનુભવ થાય. ધરમપુરમાં ભગવાન સ્વામિનારાયણ એના જે રાજા હતા એ રાજાને બહુ સુંદર વાત કરે છે કે જે કરવાનું છે તે ન થયું અને જે નથી કરવાનું એ થઈ ગયું એનો કોઈ મતલબ નથી. અરે ઇન્દ્ર કે બ્રહ્મા થાવ તો પણ શું, કારણ એ પદવી પણ એક દિવસ જવાની છે. વિષયમાં સુખ મનાય ત્યાં સુધી બાળ બુદ્ધિ છે અને ભવ સિંધુ તરવા માટે આ સંસાર સાગરને જો આપણે તરવો હોય તો મનુષ્ય જન્મ જ ભગવાને એવો આપ્યો છે કે જેના દ્વારા આપણે સંસાર સાગરને તરી શકીએ, આ સંસારથી પાર થઈ શકીએ. એટલા માટે પ્રયત્ન કરવો. તો આવા મોટા મોટાને પણ ભગવાન સ્વામિનારાયણ બહુ સુંદર ઉપદેશ આપે છે. અને આપણે જાણીએ છીએ દુનિયાનો મહાન રાજા એલેક્ઝાન્ડર ધી ગ્રેટ, સમ્રાટ સિકંદર, બહુ જ મોટું સૈન્ય હતું સિકંદરનું. લગભગ દુનિયા ઉપર એમણે 21 લાખ ચોરસ કિલોમીટરનો પ્રદેશ જીતેલો હતો. ખૂબ પરાક્રમ કરેલા અને સામ્રાજ્ય ઉપર સામ્રાજ્ય પોતે જીતતો જતો હતો અને પરાક્રમ કરી અને પર્શિયા અર્થાત ઈરાનના સામ્રાજ્ય ઉપર પણ એને જીત પ્રાપ્ત કરેલી. એનું સૈન્ય ખરેખર થાકી ગયું હતું અને ભારત ઉપર એ આક્રમણ કરી અને આગળ વધવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આગળ વધી શક્યો નહીં અને એની હાર થાય છે. એલેક્ઝાન્ડર એ વખતે માનસિક રીતે પણ ખરેખર ભાંગી ગયો હતો, ખૂબ રડેલો. અને પછી તો એ પોતાના દેશની અંદર જ્યારે પાછો જતો હતો રસ્તાની અંદર બીમાર પડે છે. ખબર પડી ગઈ કે હવે જીવી શકાય એવી કોઈ શક્યતા રહેલી નથી. એટલે પોતાના મંત્રીઓને કહે છે કે મારે કંઈક કહેવું છે, તમે લખી લો. અને ખરેખર એ સિકંદરના ફરમાનો, સિકંદરે જે વાતો કહેલી છે એ લખે છે કે મારા મરણ વખતે બધી મિલકત અહીં પધરાવજો, મારી નનામી સાથે કબ્રસ્થાનમાં લાવજો. આખા જગતને જીતનારું સૈન્ય બધું રડતું રહ્યો. વિકરાળ દળ ભૂપાળનું નહીં કાળને ઠેલી શક્યો. બહુ બહુ બળથી મેળવ્યું પણ ભોગવી ન શક્યો. અબજોની મિલકત ખર્ચતા એ સિકંદર ન બચ્યો. મારા વૈદ્યોને, હકીમોને અહીં બોલાવજો, મારી નનામી એ વૈદ્યોને ખભે ઉપડાવજો, જેથી લોકોને ખબર પડે કે આટલા બધા ડોક્ટર, હકીમ, વૈદ્યો, સૈન્ય બધું છે પૈસા, પરંતુ કોઈ એનું રક્ષણ કરી શકતું નથી. મારું મરણ થતા બધું તૈયાર લશ્કર લાવજો, પાછળ રહે મૃત્યુ, દેહાગળ સર્વને દોડાવજો. ધન ફના જોબન ફના છે, જડને જગત પણ છે ફના, પરિણામ મળશે પરલોકમાં પુણ્ય ના કે પાપના. બાધી મુઠ્ઠી રાખીને જીવો જગતમાં આવ્યા, ખુલ્લી હથેળી રાખીને જીવો જગત ચાલી ગયા. દર્દીઓના દર્દને દફનાવનાર કોણ છે? દોરી તૂટી આયુષ્યની એને સાંધનાર કોણ છે? આયુષ્યની દોરી તૂટી ગઈ, હવે એને કોઈ સાંધી શકે એવી શક્યતા રહેલી નથી. એટલા માટે આવા મોટા મોટા સમ્રાટો, જેને આપણે કે ધરણીને ધ્રુજાવનારા પણ ધ્રુજી ગયા છે, ધરણીને મેળવનારા પણ ધરણીમાં મેળવાઈ ગયા છે, પૃથ્વીને વશ કરનારા પણ એ લોકો કાળને વશ થઈ ચૂકેલા છે. એટલે પસ્તાવો જીવનની અંદર ન રહે. આ બધા સમ્રાટોના આખ્યાનો ઉપરથી એટલો તો આપણને અનુભવ થાય કેવા છત્રપતિ ચાલી ગયા, રાજ મૂકી રાજનજી. દેવ દાનવ મુનિ માનવ આ બધા જ એક વખત કાળની અંદર જતા રહેવાના છે. તો જિંદગીની અંદર પસ્તાવો ન રહે અને જિંદગીમાં કંઈક
આપણે મેળવીને જે હાશ થાય, છેલ્લે સુખનો અનુભવ થાય. બાકી સમ્રાટોની જેમ અન્ય લોકોને પણ એવા જ પસ્તાવા થયા છે. પૈસા તમારી પાસે ઘણા બધા હોય છતાં પણ આવો જ અનુભવ પૈસાદારોને પણ થયેલો છે, જેની વિશેષ વાતો આપણે 11મા પ્રવચનની અંદર કરીશું. અહીંયા આગળ આપણે આ મહામાનવ નિર્માણ પ્રવચન માળાનું 10મું પ્રવચન પૂર્ણ કરીએ છીએ. એટલું જીવનમાં યાદ રાખવું કે મહામાનવ બનવું છે. આને આ દેહે મહામાનવ બની અને પૂર્ણ શાંતિનો અહેસાસ પ્રાપ્ત કરવો છે. શક્ય છે, શક્ય નથી જો માણસ ધારે તો. એટલે તો આપણે ઘણી વખત કહેવત સાંભળેલી છે કે કાળા માથાનો માનવી શું ન કરી શકે, અર્થાત બધું જ કરી શકે. બધું જ આપણાથી શક્ય બની શકે. તો અહીંયા આગળ આજે આવા સમ્રાટોની વાતો સાંભળી, એવી જ રીતે પૈસાદારો પણ પસ્તાયા છે, જેની વાતો આપણે 11મા પ્રવચનની અંદર સાંભળીશું. અહીંયા આગળ આ 10મા પ્રવચનને આપણે પૂર્ણ કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.